गाइस व्लॉगની સ્ટાર્ટિંગ મેં કરી છે આજે મમ્મીને પૂછ્યા વગર વ્લોગ ચાલુ કરી દીધો છે તો બહાર તો બહુ વરસાદ છે આજે આગાહી છે કેમ કે બહુ છે આવે છે આગાહી છે એટલે વરસાદ પડી રહ્યો છે અને એ જ વરસાદ ત્યાં બેઠી મારું સ્ટડી કરી રહી છું કેમ કે એક્ઝામ નજીક આવે છે નવરાત્રિ પણ નજીક આવે છે નવરાત્રિને પછી મારી એક્ઝામ છે એટલે મારે વાંચવું જ પડશે નહીં તો મમ્મી મને નવરાત્રિમાં રમવા નહીં દે છે તો ચલો વાંચી લઈએ થોડુંક તો વાંચવું જ પડશે ચાલો ત્યારે હાય ગાઈસ ગુડ આફ્ટરનૂન પેલી બેહી ગઈ નીચે હાય ગાઈસ કરું એટલે જુઓ ગાઈસ મારા વાળ છે ને લાંબા નહીં થતા બરાબર આટલા જ છે પતલા થઈ ગયા છે શું તો ગાઈઝ અમારે છે ને કાલથી 5, 6, 7 અમારા બરોડામાં આગાહી છે અને આગાહીના લીધે સ્કૂલમાં પણ રાત્રે લેટ ખબર પડી કે સ્કૂલમાં આ લોકોને રજા આપી છે તો મેં સવારે આરુષી લોકો ગયા નથી જુઓ અહીંયા ટાઈમ પાસ કરે છે લર્ન કરજો ગાઈસ કેટલું લર્ન કરે છે ખબર તમને હું તમને કહીશ પછી બનાવતા ને સવારમાં મેં આપતી તે ટેસ્ટ મેં બનાવતા ને સવારે બ્લોગ પછી તે શું કરવા પડે સવારે બ્લોગ બનાવે એમનો જ થઈ ગયું પછી છે ને અત્યારે હું નીચે છું કેમ કે રિસ્ક નથી લેવું પાર્લરમાં અહીંયા નીચેની સાઈડ પર બધા ડ્રોવરોમાં મારો મેકઅપનો સામાન મૂકેલો છે અને જો કદાચ રાત્રે વધારે વરસાદ પડે આગાહી છે અને વધારે વરસાદ પડે તો મારો વરસાદ નથી પડતો એટલો બધો જો હું તમને બતાવું વરસાદ છે ખરો પણ એટલો બધો નથી પડતો આમ ધીરો ધીરો પડ્યા કરે છે આવી આજે બાપ્પાનું વિસર્જન પણ છે એટલે બાપ્પાને ઉપરથી પલાળીને વિસર્જન હજી વિસર્જન માટે નીકળે છે બધા પણ કેવા ટેમ્પામાં જાય છે વિસર્જન કરવા પહેલાં છે ને અમારે અહીંયા બાપોદ તળાવ છે તો ત્યાં ખુલ્લું હતું ને તળાવ તો ત્યારે છે ને અહીંયાથી અમારે કશે જ ગણપતિ જોવાની જરૂર જ ના પડે અહીંયાથી બધી લાઈનો પડે બપોર 2 વાગ્યાથી વિસર્જન ચાલુ થાય રાતના 4 વાગ્યા સુધી અમારે ત્યાં ડીજે હોય એટલું સરસ મજા આવતી હતી પણ હવે બધા તળાવો બંધ કરીને કૃત્રિમ તળાવ ચાલુ કર્યા છે ને એટલે હવે શું થાય છે પરિવારથી પેલી સાઈડ બહુ ભીડ થાય છે કેમ કે ત્યાં કૃત્રિમ તળાવ બનાવ્યું છે એટલે ગણપતિ વિસર્જન પણ છે આજે વરસાદ પણ એટલો નથી પડી રહ્યો એટલે મેં એવું વિચાર્યું કે વરસાદ જો વધારે થઈ જાય આગાહી છે ભાઈ આટલું હાઈ એલર્ટ આપ્યું છે રાત્રે ગવર્મેન્ટનો મેસેજ પણ આવી ગયો તો પછી ચલો આપણે એક કામ કરીએ મેં તો આજે પાર્લરનો જે મેકઅપનો બધો સામાન અહીંયા નીચે ડ્રોવરમાં મૂકી દઉં છું પાઉચો બધા તો મેં કીધું આજે ઉપર કરી દઉં એટલે પહેલાં માથામાં નીલુ પાસે તેલ નખાઈશ નીલુ છે ને બહુ સરસ તેલ લાગે શું છે લી मुखने आवे हाल तू कहाँ गई भाई वो नीलू बे यहाँ क्यों बैठ गई बे छुप के तू निकल बाहर चल वो अंदर छुप के बैठ गई मेरा ब्लॉग चालू हो गया तो गाइस ये हिंदी ज बोले છે અને હિન્દી જ ખબર પડે છે ક્યાં ગઈ બે બંદરી चल निकल ए ओए चल आजा चल मेरा ब्लॉग चल चलो ત્યારે નીલુ તેલ નાખી દે ને પછી મળીએ ગાઈસ મમ્મી એમનો મેકઅપનું બધું ઓર્ગેનિઝમ કરે છે એન્ડ અહીંયા મારી પર મમ્મી બધું ટ્રાય બી કરતા હતા બ્લશર ટ્રાય કરતા હતા લિપસ્ટિક બી ટ્રાય કરતા હતા તો મમ્મી દેખો આ બધો સામાન છે તો ગાઈસ અત્યારે છે ને હું મારી બધી હેર એસેસરીઝ એમાંથી બધું અલગ અલગ કરી રહી છું ને તો છે ને એમાંથી ઘરોડીના ઈંડા નીકળ્યા બોલો ઘરોડીઓ ધ્યાન ક્યાંય ઈંડા મૂકે છે ખાલી નીલુ દીદી બી સાથે કામ કરી રહ્યા છે જેવા લો નીલુ દીદી લો અને જો આ મારું ફ્લાવર You can ask for flowers. I sit for hours telling all the bluebirds to building cubits, pretty little baby. I'm so in love with you. Now it's just a joy, the poker pasture young, but little now it's day.
તો ગાઈસ કહેજો કે મારો અવાજ કેવો છે. ગાઈસ અમારે ત્યાં ગણપતિ વિસર્જન થાય છે. હમણાં જ વરસાદ બંધ થયો છે અને અહીંયાથી ગણપતિ લઈને જઈ રહ્યા છે. પહેલા અમારે ત્યાં બહુ જ શું ગયું અહીંયાથી કશું કે માં મને ઘરોડીની બહુ બીક લાગે હો. મને એવું લાગે ઘરોડી ગઈ. ઘરોડી નથી. ક્યાં શું છે? કેરમ રમી રહ્યા છે. ટીવી ચાલે છે. સાંજના 6:30 થઈ ગયા છે. આરુબેન સ્ટડીમાં છે અત્યારે. સ્ટડી કરી રહ્યા છે આરુષી દીદી. લિપસ્ટિક લગાડી દીધી છે ને તમે તો કઈ હા વાંચવામાં લિપસ્ટિક ફોન આપજો વાળા બેન બેહો હવે છોના મને ચાલો આપું છું મને હજી ચાર્જિંગ અમારે ચાર્જ આપું છું. તો ગાઈસ મેં હું હમણાં જ દુકાન બંધ કરી દીધી આજે વહેલી કેમ કે કોઈ હતું નહીં એટલે પછી દુકાન અડધી સાફ કરી નાખી કેમ કે બહુ જ બધું વધારાનું બધું બહુ અંદર પડી રહ્યું હતું ને તો બહુ આમ ભાર જેવું લાગતું હતું પછી બંધ સાફ કરીને બંધ કરી દીધી દુકાન. હવે ચા મૂકી છે, વાસણ ઘસી નાખ્યા છે, કપડાં મશીનમાં નાખ્યા છે. કપડાં છે ને ગાઈસ સુકાતા જ નથી. કાલ કેટલા દિવસના કપડાં અહીંયા મૂક્યા છે પણ સુકાવાનું નામ લેતા નથી. બધા એવા જ લાગે આમ હળકીએ ને એટલે એવું લાગે કે હજી ભીના લાગે છે. મૂકી જ રાખ્યા છે મેં સ્ટેન્ડ પર એને ગોઠવ્યા જ નથી કેમ કે જો ગોઠવી દઈએ તો પછી છે ને અંદર કપડામાંથી બહુ ગંદી સ્મેલ આવે એટલે હમણાં જ કપડાં મશીનમાં નાખ્યા છે. વરસાદ એકદમ આમ અંધારો થઈ કાલનું હજી આગાહી છે એટલે હજી વરસાદ છે ને આમ ચડીને આવી ગયો છે ફરી. ખબર નહીં હવે પડે છે કે નથી પડતો જોઈએ. એક બાજુ ચા થાય છે. આવા વાતાવરણમાં ચા પીવાની ખરેખર મજા આવે. સરસ સોંગ વાગી રહ્યું છે ડીજેમાં. અમારે તો છે ને ઘણી વાર રાત્રે કેવું થાય ખબર છે એટલું આમ વાગે ને તો બારી બરણા બધું ખખડાય તો બીક બી લાગે અમુક વાર તો. જો પાછળ ફરી જોઈએ આપણે. એટલા મસ્ત ગણપતિ છે ને ગાઈસ દેખાતા નથી દૂરથી પણ ખરેખર બહુ સરસ ગણપતિ છે. ઊંટ પર કે ઘોડા પર છે ગણપતિ ખરેખર બહુ સરસ. નથી દેખાતા નજીક આવે ને એટલે કરું. તો ગાઈઝ અત્યારે છે ને કેટલા વાગ્યા છે પણ ચેક કરી લો ટાઈમ જોયો નથી હજી. 8 8:30 થવાયા છે અને અહીંયા મંચુરિયન બનાવું છું હું છોકરાઓની ફરમાઈશ પર. જુઓ રેસીપી તો ખાવાનું બનાવવાનો કંટાળો તો એ લોકો પાસે રેસીપી શું માંગવાની હે ભાઈ. સાચી વાત છે. બનાવી દીધા છે ખાઈ લેશે. અને અમારી માટે વૈડા કર્યા હતા. કાલે પણ વૈડા જ કર્યા હતા એટલે કાલે દિવસે ખાધા હતા પણ આ વધ્યા હતા ને થોડા વધારે ફણગાઈ ગયા છે ને તો મેં કીધું મસ્ત કડક કરી નાખું શેકી નાખીને તો બહુ જ ફાઇન લાગે એટલે કરી દીધા છે. પ્રશાંત પણ હમણાં ચા નાસ્તો કર્યો છે ને એટલે એવું કહે છે કે કોરા મંચુરિયન ખાઈ લેશે. આ લોકોને બધા છે ને કોરા મંચુરિયન ભાવે. ભજીયાની જેમ ખાવા વળગશે. ગ્રેવીવાળા નહીં કરવાના આ લોકો માટે મંચુરિયન. જો આ મેં બનાવીને રેડી કરી મેદો ને એવું નાખી અને હવે એ લોકો માટે તળું છું ને એ લોકો છે ને ગણપતિ જોવા જવાના છે એના મોટા હાથે એટલે નીચે જતા રહ્યા છે બંને જણા. આરુષી પેલા કિયાને એવું કીધું ને કે લેવા બોલાવી લઈ જા દીદીને થઈ ગયું છે તો એ બી ત્યાં બેસી ગયો એટલે હું અત્યારે એ લોકોનું થઈ જાય એટલે એ લોકોને બૂમ પાડીશ. એ લોકો ખાઈ લેશે પછી ખબર નહીં જવાના છે કદાચ ગણપતિ જોવા. જોવું હોય તો જશે. જો આ રીતે આમ કરી એને કોણ બનાયા કરે ને મુલ્લા આમ કરીને તેલમાં નાખી દેવાનું પતી ગયું.
થોડો ગેસ ફાસ છે, બળવા માંડ્યું. જો અમારે પ્રશાંત કુમાર દીવા કરી દીધા ને પછી આરતી કરે છે. એટલે ગાઈસ કોણ કોણ ઘરે મંચુરિયન બનાવે છે? હું તો કોઈક વાર બહુ ઈચ્છા થાય ને તો બનાવું, બાકી મને તો પૂઠો લાગે, કંટાળો આવે. અમારે આરુષીને બહુ આવું બધું હોય, આવું બધું ખાવાના હોવા છે ને અમારે આરુષીને વધારે હોય, એને બધું આવું બધું વધારે ખાવે ને શાક રોટલા આલો નહીં ખાઈએ કે એવું તો શું ખાવાનું, એવું કે આવું બધું ખાયા કરે 24 કલાક. સવારે મેં ડુંગળી બટાકાનું શાક, ખીચડી અને કારેલાનું શાક બનાવ્યું હતું. શું થયું? મારા હસબન્ડ આવીને અને ચક્કર ખાઈને જતા રહે કે વ્લોગ જ ચાલે છે આના. તો ના ચાલે? ચાલે જ. ગાઈઝ અમે જમી લીધું છે અને પાર્ટી બરાબર છે. બરાબર છે. હવે અમે લોકો છે ને, કિયાન શું કરે છે? અને આ બેનને હું ઇંગ્લિશનું એસાઇનમેન્ટ પૂછી લઉં છું. ગાઈસ કાલે ચંદ્રગ્રહણ છે. હા તો ખાલી કહું છું, મેં જોયું, મેં સમજું એ હું હોય એટલે કહું છું. મેં તો કાલે જોઈને શું કામ છે ચંદ્ર? હા તો મમ્મા એમાં ઊંઘવાનું નહીં, ના એટલા વાગે ખાવાનું. તું ના ઊંઘતી? ના હા, ના ઊંઘતી, ઉઠી જજે. 9:15 to 1 વાગ્યા સુધી રાતના ઊંઘવાનું નહીં, ના કઈ ખાવાનું બનાવવાનું. મેં છે હું એક્સપોમાં ગઈ હતી ને હમણાં, તો મેં છે ને આવી જેલ પોલિશ ત્યાં ફ્રીમાં, એટલે ડેમો આપે આપણને નેલનો, અરે જેલ પોલિશનો ડેમો આપે. મેં આવી જેલ પોલિશ કરાવી હતી ત્યાં. આ જે છે ને આ અત્યારે નવી ટ્રેન્ડિંગમાં છે, ખરેખર બહુ જ મસ્ત છે. જુઓ, તેરે કો પહેલે ही बोला था कि जाना है तेरे को वॉशरूम. આ કલર છે ને પર્પલ, લાઇટ, એકદમ લાઇટ પર્પલ કલર હતો. જુઓ, ધ્યાનથી જુઓ. પણ અત્યારે છે ને ઘરના કામ કરી કરીને કલર ચેન્જ થઈ ગયો છે, કેમ કે હળદર લાગે ને એ બધું લાગે એટલે જેલ પોલિશો બગડે જ. એટલે કોઈ બી જો કરાવતા હોય ને, જો તમારા મેરેજ હોય ને તમે કરાવો ને તો હળદર લાગશે ને તો તમે, એટલે હળદર નહીં લાગવા દેવાની. જેલ પોલિશ કરાવી હોય તો હેન્ડ પર, નેલ્સ પર તો નહીં જ લાગવા દેવાની. ગાઈસ હો ગયા બેટા? ગાઈસ મેં તો બહુ બધી વાર નેલ એક્સટેન્શન કરાવી ચૂકી છું, તો મને તો જેલ પોલિશ બી આવડે, નેલ એક્સટેન્શન બી બધું જ કરતા આવડે. ખાલી ભણતા જ નહીં આવડતું. ભણતાય આવડે છે. એકવાર પૂછો ગાઈસ ની સામે, ફટફટ જવાબ આપીશ. એકવાર પૂછો ગાઈસ. પૂછીશ જ ને, હવે હમણાં બેઠા છે તો હવે કરવા જ છે ને ગાઈસ. ચલો ત્યારે મેડમને વાંચી લીધું છે અને હવે આપણે મેડમને પૂછીએ. વર્ડ મીનિંગ, બ્રાન્ડ, પ્રોડક્ટનો સ્પેલિંગ એક ખોટો લખ્યો છે. હવે સાચો કર્યો જ કોણે કર્યો? સર ટ્યુશન એનું શું બનાવીશ? એનો તો ટ્યુશન બનાવી દઈશ. કઈ જઈને બનાવી દેશે એટલે ગમે તે બનાવી દેશે. હા, પછી જોવાનું નહીં, આવડે જ નહીં, જેવું તેવું જ. પછી આ શું છે? CEREALS. હે કેરેસ. અને મમ્મીને પ્રોનાઉન્સિએશન કરતા નહીં આવડતું. સેરેલાઇઝ મને ના આવડે. હું ગુજરાતી મીડિયમમાં ભણી છું અને મેં MA BEd બી હિન્દી ગુજરાતીમાં કર્યું છે, એટલે મને ના આવડે. તું તારું કર. વીટ આર ગ્રેટલી. શું વીટ આર ગ્રેટલી? સેરેલાઇઝ. હે સેરેલાઇઝ. તો વીટ આર ગ્રેટલી. તો ગાઈસ આ લોકો હવે એમનું વર્ક કરશે. હજી 10 વાગ્યા છે એટલે કલાક હજી બેસાડીશ આ લોકોને. બકવાસ બકવાસ. લા આનું દાચું યલો કલરનો, આના ઓરેન્જ કલરનો, આનો કલરનો ને પિંક. મસ્ત છે મારા કિયાનનું ડ્રોઈંગ. હા, કિયાન બહુ મસ્ત છે બેટા. તારું બધું બકવાસ છે. હા તો તમે તો મને હેટ જ કરો છો. તમને તો પહેલાથી છોકરી નથી થઈ, તમે તો છોકરો જ હતો છે. સાચી વાત છે, સાચી વાત છે ને. સારું, ચલો ત્યારે અત્યારે અમારો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. રાતના 10 વાગ્યા છે, કેમ કે હવે 3જી તારીખથી ઓક્ટોબર એક્ઝામ છે, એટલે હું અહીંયા મારા વ્લોગને એન્ડ કરું છું. મારા વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મને હેલ્પ કરજો. બાય કરી દો બચ્ચાઓ. બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય માતાજી. બોલવાનું તાર. બાય.